હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ઘણા લાંબા સમય પછી લગભગ એપ્રોક્સ એમ માનો કે આપણે 8-9 મહિના પછી ભેગા થઈ છીએ અને અમે આવ્યા હતા અત્યારે રાપર અને બધા ભેગા થયા છે. ક્રિસમસનું વેકેશન પડ્યું હતું એટલે તો હવે વિચારી છીએ ક્યાંક ફરવા જઈએ. તો અંદર પેકિંગ ચાલુ છે, પણ ક્યાં ફરવા જવું એ હજી નક્કી નથી કર્યું. તો ચાલો એ લોકોને પૂછી કે આપણે કઈ બાજુ ફરવા જઈએ. હાલો, હવે વેકેશન પડ્યું છે તો શું વિચાર છે? ક્યાં ફરવા જવું છે? ક્યાં જાશો? અંબાજી જાશો? અંબાજી. તમે શું કહો ભાભી? સાવરિયા સેટ જાય. ઓ, રાજસ્થાન છે, સાવરિયા સેટ. તમે ભાભી? ખાટુ શ્યામ. બહુ આઘું. તમે શું કહો છો? અંબાજી. અંબાજી જાય. ઋતુબેન તમે? ખાટુ શ્યામ ને અંબાજી બેન ભેગું નહીં. તો એક કામ કરી, સાવરિયા સેટ ને અંબાજી એમ બે જગ્યાએ જઈ આવી. ડન? હાલો, કન્ફર્મ? હાલો, પેકિંગ કરી લ્યો. આપણે જેમ બને એમ વહેલું નીકળવાનું છે. તો જેમ નક્કી થયું એમ હમણાં થોડીક વારમાં નીકળી જશું અંબાજી. અને અંબાજીથી સીધા રાજસ્થાન બોર્ડર વટાવી ઉદયપુર થઈ અને સાવરિયા સેટ. તો જોઈએ કેવી રીતે પહોંચી હતી, શું છે, રસ્તો કેવો છે. કારણ કે આ રાપર બાજુથી તો હું પહેલી વાર જાઉં છું, મને અનુભવ નથી. મારા માટે આખું નવો જ છે રસ્તો ને બધુંય. તો ચાલો જઈએ. ફાઇનલી હવે નક્કી થઈ ગયું છે, અમે જઈ છીએ અંબાજી. બે ગાડી આપણી ભેગી જ છે અને અંબાજી નાઇટોલ કરી અને ત્યાંથી જાશું આપણે રાજસ્થાન. આ કયું મંદિર છે? રાજસ્થાન કયું મંદિર? સાવરિયા સેટનું મંદિર. સાવરિયા સેટના મંદિરે જાશું. તો ચાલો બધાય બે ગાડીમાં બેસી જાય, ગોઠવાઈ જાય. પછી તમને હું સીન બતાવી દઉં કે બધાય બેસી ગયા છે. તો ચાલો નીકળીએ. હવે હું તમને સીધો રસ્તામાં કનેક્ટ કરું છું તમારી સાથે. ચાલો, બાય. તો ફાઇનલી નીકળી ગયા છીએ. હવે અમે પ્રિયાંશભાઈ બેઠા છે પાછળ. આરાધ્યાબેન ખાવામાં મશગુલ છે. જસભાઈ ક્યાં ગયા? તો હવે આપણે સીધા અંબાજી જઈએ છીએ. તો મારી હારે હાલો, બોલો બધાય અંબે માત કી જય. તો અમે રાપરથી લગભગ 80 કિલોમીટર જેવું નીકળી ગયા છીએ આગળ. અને પેલો બ્રેક લીધો છે રસ્તામાં. ઓનેસ્ટ ટોટલ આવી છે ત્યાં ને બીજી ગાડી અમારી પાછળ રહી ગઈ છે. તો એની રાહ જોઈ લઈ. તો આ રીતની હોટલ છે ઓનેસ્ટ હોટલ. ત્યાં બ્રેક માર્યો ને આ તમને જો આગળ આ ફ્યુલ પંપ દેખાય ત્યાં આપણે પેટ્રોલ ભરાવ્યું ને અહીંયા ઊભા છીએ. થોડોક વેઇટ કરી લઈ, ત્યાં આપણી બીજી ગાડી આવી જાય. હોટલમાં આવતા વેત જ આમાં બચ્ચા પાર્ટીને મજા આવી ગઈ. ઋતુઆબેન જો હિંચકા ખવડાવે. આમાં સાસરા પક્ષના મોભી. આજે બીજી ગાડી આવી ગઈ અમારી. આવો.
બહુ પાછળ રહી ગયા હો તમે પણ હે શું થયું હે એમ આજો એ શરમ કર પૈણાવાનો વાયરો આવી ગયો હજી હિંચકા ખાસ હાલો ચા પાણી પી લઈ હવે ખાયો ખા હે ચા પાણી પી લઈ હવે હાલો ચા પાણી પી લઈ પછી પાછા નીકળી હજી રસ્તો બહુ લાંબો છે તો ચાલો ચા પાણી પી લઈ હાલો અહીંયા અમારે ફોટો સેશન ચાલુ છે અત્યારે હવે ફોટો સેશન થઈ ગયું હોય તો હાલો આપણે જઈએ હો હજી રસ્તો લાંબો છે હાલો અડધા આમાં અડધા ઓમાં તો ચાલો હવે અમે અહીંયાથી નીકળીએ હવે અંબાજી જવા જાય છીએ તો ચાલો બાય અત્યારે આપણે હવે રાધનપુર પહોંચી ગયા છીએ આ ફ્લાયઓવર તમને દેખાય નીચે રાધનપુર સિટી છે અત્યારે આપણે NH 27 ઉપર ડ્રાઈવ કરી રહ્યા છીએ નેશનલ હાઈવે 27 NH 27 પોરબંદર ગુજરાતથી ચાલુ થઈને છેક આસામ સુધી જાય છે ઇન્ડિયાનો સેકન્ડ લાર્જેસ્ટ હાઈવે છે આ નેશનલ હાઈવે એપ્રોક્સ 7 સ્ટેટ કવર કરે છે ઇન્ડિયાના અને લગભગ 3500 કિલોમીટરનો છે NH 27 તો આપ જોઈ રહ્યા છો અત્યારે NH 27 હાઈવે ઉપર આપણે ડ્રાઈવ કરી છીએ લાવો બતાડું તમને ને રાધનપુર આવી ગયું એટલે આપણે બનાસકાંઠામાં આવી ગયા કચ્છમાંથી નીકળી ગયા અહીંયાથી હવે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચાલુ થયો આપણી જર્નીનો આ ટોલ ટેક્સ આવી ગયો છે આ ચાલુ છે ફાસ્ટેગ આ લાઈનમાં ટ્રક ફસાઈ ગઈ છે આપણે રિવર્સ લેવાની છે આપણે બીજી લાઈનમાં જવાનું છે
તો ચાલો પહેલાં આપણે એ ક્લિયર કરી લઈ. હવે આ લેન ખુલ્લી છે તો ચાલો આમાં ખુલ જા સિમ સિમ. અત્યારે હવે અમે રસ્તામાં જમવાનો બ્રેક માર્યો છે. હાઈવે ઉપર આ ટોલ ટેક્સ છે. કયો ટોલ ટેક્સ કહેવાય? અદાની ટોલ પ્લાઝા કહેવાય. બરાબર. પાણી બીજું મળી જશે. પાણી કે કાંઈ પીવું હોય તો સુવિધા છે બધી. બરાબર. ચાલો કાંઈ જોતું હશે તો કહીશ તમને. એટલે આવજો. અત્યારે ટોલ ટેક્સ ઉપર આવી રીતે જો જમવા બેસી ગયા જી. અને ટોલ ટેક્સ ઉપરથી ભાઈ આવ્યા હતા કહેવા કે પાણી કે કંઈ જોતું હોય તો બધી વ્યવસ્થા છે અહીંયા મળી જશે. શું કે ધૈર્ય ભાઈ, નીંદર થઈ ગઈ? આવી રીતે જમવા બેઠા જી બધાય. છાશ દઈ દો મને. કેવું છે પૂછો? કેવું છે? જોરદાર. શું કે ઢબુભાઈ? જોરદાર. એમને હા હા, શરદી ઉધરસ ચાલુ થઈ ગઈ. તમે જોઈ જ શકો બહાર ટાઢ બહુ જ છે. પણ તો જો બધા ખાઈ છે તો ચાલો હવે હું પણ જમવા બેસી જાઉં અને જમી અને તમને ડાયરેક્ટ કનેક્ટ કરું તમારી સાથે. છાશ, પછી ભેલ ભરેલી બ્રેડ, પડીકા. શું કે પ્રિયાંશભાઈ? અને ભેલે એકદમ તીખી એટલે આવી ઠંડીમાં એકદમ મજા, ઠંડી ઉડાડી દે એવી ભેલ છે. તો આ મારી ભેલ આવી ગઈ છે તો ચાલો ખાઈ લઉં હું તે. બહુ મસ્ત. તો ચાલો હવે જમી લઈએ. તો હવે જમી લીધું છે અમે ને અંબાજી બાજુ પાછા જઈ છીએ. એક ગાડી વહી ગઈ, અમે બધા ગોઠવાઈ ગયા ગાડીમાં અને ધીમે ધીમે હવે નીકળીએ છીએ. તો ચાલો. અત્યારે રાતના 11:30 થયા છે ને લગભગ હવે 120 કિલોમીટર જેવું છે અંબાજી. એટલે એપ્રોક્સ 2 કલાકમાં પહોંચી જશું, 2 સવા 2 કલાકમાં. કારણ કે અત્યારે હવે રસ્તાની કન્ડિશન એ ખૂબ જ સારી છે. તો ચાલો જોઈએ આપણે. આપણે પાલનપુર સિટી પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અંબાજી એમ માનો ને કે લગભગ 60 કિલોમીટર જેવું રહ્યું છે ને. આગળ 4 રસ્તા આવ્યા, ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જવાનું. અત્યારે પાલનપુર શહેર છે આખું.
ને અહીંયાથી હવે 67 કિલોમીટર જેવું છે અંબાજી. એપ્રોક્સ 1 કલાકમાં પહોંચી જશું, કારણ કે 4 લેન રસ્તા છે ને રસ્તાની કન્ડિશન પણ સારી છે. તો ચાલો હવે આપણે સીધા અંબાજી કનેક્ટ થાય. પાલનપુર મૂક્યા પછી અંબાજીવાળા રસ્તે ચડ્યા, લગભગ એપ્રોક્સ એમ માનો ને કે પાલનપુરથી લગભગ 60 કિલોમીટર જેવું છે અંબાજી. પણ પાલનપુર મૂક્યા પછી એટલો રસ્તો સુમસાન છે કે એકલ દોકલ ગાડી માંડ મળે છે રસ્તામાં જોવા. અને તમે જોઈ શકો છો રસ્તો અમારા 2 ગાડી સાથે છે, 2 જ ગાડી છે આખા રોડ ઉપર. ને માંડ 10-12 કિલોમીટરના અંતરાલે સામેથી એકાદ વાહન સામેથી આવતા મળે છે આવી રીતે. તો હવે ડાયરેક્ટ આપણે અંબાજી જ ભેગા થઈએ. આ રસ્તેથી બ્લોક બનાવ્યા વગર ફટાફટ પહેલાં ગાડી ખેંચી લઈ. અંબાજી આવી ગયું છે અત્યારે. એનો મેઇન દ્વાર છે અંબાજી સિટીનો. આગળ ચેકપોસ્ટ જેવું છે. અંબાજી આપણે શહેરમાં આવી ગયા છીએ. અત્યારે એક આપણે હોટલ ગોતી લેશું અને સ્ટે કરશું. મંદિરે સવારે જાશું માતાજીના. તો ચાલો આપણે પહેલાં હોટલે વયા જાય. ફાઇનલી અમે આવી ગયા છીએ અંબાજી. અત્યારે હોટલમાં જઈ છીએ. તમને રૂમ ટૂર કરાવી દઉં. 2 રૂમ રાખ્યા છે. એક તો આ રૂમ છે આપણો અને એક રૂમ આ છે. આ તો ગોઠવાઈ ગયા છે બધા. આ રીતનો રૂમ છે. તો મંદિરે હવે આપણે સવારે જાશું દર્શન કરવા. તો ચાલો ત્યાં સુધી ગુડ નાઇટ બધાને.